મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર મિલિંદ બાપનાએ આજે મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રથમ અંદાજપત્ર રજૂ કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર પ્રવીણ ચૌધરીને આજે અંદાજપત્ર આપતા હર્ષની લાગણી અનુભવી છે. મિલિંદ બાપના દ્વારા આણંદ મહાનગરપાલિકાનો સર્વાંગી વિકાસ થાય તેવું વર્ષ 2025-26નું અંદાજિત ₹1055.32 કરોડનું બજેટ આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર પ્રવીણ ચૌધરી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. મિલિંદ બાપનાએ મિલકત વેરા સંબંધે જણાવ્યું કે આણંદ મહાનગરપાલિકાનું આ પ્રથમ વર્ષ હોય કોઈપણ કર અને દરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. હાલના દર યથાવત જ રહેશે. આ સમયે આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સર્વે નીલાક્ષ મકવાણા અને એસ.કે. ગરવાલ સહિત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં માનનીય સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ, માનનીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સર અને આણંદની જનતાને બધા સૂચન લઈને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ બજેટનો અંદાજે એસ્ટિમેટ 1055 કરોડનું છે. એમાં 890 ના આસપાસના કેપિટલ વર્ક્સના કામ લીધા છે. આ વર્ષ આપણે દરેક સેક્ટરમાં અને દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય એના ધ્યાનમાં લઈને આ બજેટની પ્રિપેરેશન કરવામાં આવ્યું છે. આ બજેટમાં આપણે ખાસ કરીને આરસીસી રોડ, અસ્ફાલ્ટ રોડ, પાણી, ગટર, યુવા અને બીજા સંસાધન, પર્યાવરણ, વેજીટેબલ માર્કેટ, ફૂડ માર્કેટ, શાળ માર્કેટ, વેન્ડિંગ ઝોન, પાર્કિંગ, ટ્રાફિક અને જો દબાણનો પ્રશ્ન છે, સ્વચ્છતાનો પ્રશ્ન છે, એના ધ્યાનમાં લઈને બધા સેક્ટર્સને ઇન્ક્લુડ કરીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. બજેટની ખાસ કરીને આપણે કરમસદ આપણે સરદાર પટેલ એક છે એના લઈને આપણે એક મોટા આપણે સરદાર પટેલનો મ્યુઝિયમ બનાવી રહ્યા છે કરમસદમાં. અને કરમસદમાં બી આપણે એક 2 ઓક્સિજન પાર્ક અને મિયાવાકી ફોરેસ્ટ, મલ્ટી લેવલ પાર્કિંગ, નવા આરસીસી રોડ અને અસ્ફાલ્ટ રોડના કામ લીધા છે. સાથે સાથે જો 4 ગ્રામ્ય વિસ્તાર એમાં સમાવેશ થયો છે. એમાં મૂળભૂત સુવિધાઓ એટલે કે ગટર, પાણી અને રોડના કામ પણ લીધા છે. એના સિવાય આણંદમાં હાલમાં આપણે કોઈ એક અંગ્રેજી માધ્યમની શાળા છે નથી. આ વર્ષે એને બી સરકારશ્રીની આપણે મંજૂરી લઈને આણંદમાં બી એક અંગ્રેજી માધ્યમનો શાળા શરૂ કરવામાં આવશે. આ વર્ષ આપણે ટેક્સમાં કોઈ પણ ચેન્જ આપણે નથી કરી રહ્યા છે અને ટેક્સના જો જૂના આપણી પદ્ધતિ હતી આ આપણે કન્ટિન્યુ રાખવામાં આવી છે. પણ ટેક્સના ભવિષ્યમાં આપણે ટેક્સમાં જે કાર્યવાહી થશે એના માટે આપણે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે. એના સિવાય ડ્રોન કંટ્રોલ કરવા માટે પાંજરા પોલનું એક્સપાન્શન કરી રહ્યા છે અને હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ ડેવલપ કરી રહ્યા છે. થેન્ક યુ.